હેલો ગાઈસ, અમારો 5th સેમનો પ્રોજેક્ટ છે અસેસમેન્ટ ઓફ પાવર સિસ્ટમ સ્ટેબિલિટી થ્રુ લોડ ફ્લો એન્ડ શોર્ટ સર્કિટ એનાલિસિસ યુઝિંગ ETAP. લોડ ફ્લો એનાલિસિસ. સિસ્ટમ સ્ટેબલ કે એફિશિયન્ટ છે કે નહીં તે જાણી શકાય છે. વોલ્ટેજ ડ્રોપ અને ઓવરલોડ તો નહીં થતું તે જાણી શકાય છે. ફ્યુચર એક્સપાન્શનનું પ્લાનિંગ કરી શકાય છે. જનરેશનને ઓપ્ટિમાઇઝેશન કરી મિનિમમ લોસીસ ઘટાડી શકાય છે. શોર્ટ સર્કિટ એનાલિસિસ. જ્યારે સિસ્ટમમાં ફોલ્ટ થાય છે ત્યારે આખી સિસ્ટમમાંથી કેટલો ફોલ્ટ કરંટ ફ્લો થઈ રહ્યો છે તે જાણી શકાય છે. સિસ્ટમના પાર્ટ જેવા કે કેબલ, ટ્રાન્સફોર્મર અને બ્રેકર એ હાઈ ફોલ્ટ કરંટ હેન્ડલ કરી શકે છે કે નહીં તે જાણી શકાય છે. પ્રોટેક્શન ડિવાઇસ જેવા કે રિલે અને બ્રેકર એ ફોલ્ટ દરમિયાન કરેક્ટલી વર્ક કરે છે કે નહીં તે જાણી શકાય છે. મોસ્ટ ડેન્જરસ ફોલ્ટ પોઈન્ટ ને શોધી કયા રાઇટ ઇક્વિપમેન્ટ લગાવી શકાય તે જાણી શકાય છે. આ વન લાઇન ડાયાગ્રામ છે. અમે ગૂગલમાં સર્ચ કરીને સબસ્ટેશનના ડાયાગ્રામ પરથી આ હાથથી ડ્રો કરેલો ડાયાગ્રામ છે. 11 kVનું જનરેટર છે, 33 kV ટ્રાન્સમિશન અને 415 વોટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. હાઉ ટુ મેકિંગ ધીસ ઇઝ SLD ઇન ETAP. Step from making SLD in ETAP. Create new project, set frequency, base voltage, insert generator 11 kV, connect to bus 1, add step up transformer 11 kV by 33 kV, connect to bus 2, insert step down transformer 33 by 0.415 kV, connect to bus 2 and bus 4, add load static load motor at 415 watt bus. Step for making SLD in ETAP. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનો અને ફ્રીક્વન્સી અને બેઝ વોલ્ટેજ સેટ કરવાના. એક જનરેટર લેવાનું અને બસ 1 લેવાની અને કનેક્ટ કરવાનું. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર લેવાનું 11 kV by 33 kV અને બસ 2 લેવાની અને કનેક્ટ કરવાનું. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર 2 લેવાના 33 by 0.415 kV અને બસ 3 અને બસ 4 લેવાનું અને કનેક્ટ કરવાનું. અને લોડ તરીકે સ્ટેટિક લોડ અને મોટરનો ઉપયોગ કર્યો છે. આ કમ્પોનન્ટ્સ છે ETAPમાં. સ્ટેપ 1 જનરેટર કનેક્શન. જનરેટરને બસ 1 સાથે કનેક્ટ કરવાનું. સ્ટેપ 2 સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કનેક્શન. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરને પ્રાઇમરી બસ 1 સાથે અને સેકન્ડરી બસ 2 સાથે કનેક્ટ કરવાની. સ્ટેપ 3 સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કનેક્શન. T2 ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી બસ 2 સાથે અને સેકન્ડરી બસ 3 સાથે. T3ની પ્રાઇમરી બસ 2 સાથે અને સેકન્ડરી બસ 4 સાથે કનેક્ટ કરવાની. સ્ટેપ 4 લોડ કનેક્શન. બસ 3 સાથે સ્ટેટિક લોડ અને મોટર કનેક્ટ કરવાની અને બસ 4 સાથે સ્ટેટિક લોડ અને મોટર કનેક્ટ કરવાની. આ SLD છે જે આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આગલા વિડીયોમાં આપણે ETAPમાં ડ્રો કરતા શીખીશું. થેન્ક યુ.